શેઠ હા લે તમે કેમ હેડતા હેડા છો? તમારે ઘેર આટલી બધી ગાડીઓ છે તો પણ તમે હેડતા હેડા છો? લ્યા હેડ તો હેડવું પડે લ્યા કાયમ ગાડીમાં ના ફરાય યાર હેડવું પડે આટલી બધી ગાડીઓ જ ના ફરો યાર. અમે ના હોત તો કાળા થઈ જત. લ્યા કાળા ના થઈ તો લ્યા એવી તો કાળા ના થઈ તો અમે મજૂરી કરતા લ્યા મારે ના લઉં થોડું આગું કાળા તો નહીં થતા. નહીં લેવાનું લ્યા હાલે એસીથી મેં છું બહાર વાત કરે યાર. ત્યાં એસી આ ઉપર એસી પણ આ તડકો ના લાગે યાર સત બંધ થઈ ગઈ યાર. અલ્યા 5 લાખની તો ગાડી એ લ્યા તો 10 લાખની પેલી ફોર્ચ્યુનર છે હા તો પછી હું એસી ના ખાઈ ગયો 50,000 ની. હા તો આપણે ફોર્ચ્યુનર લઈ છે તો બાય તો બગા ના આવે. પણ આવામાં ના હેડ લ્યા ફોર્ચ્યુનર રોડ ના બનાવાય જો યાર આપણા બાપનું નહીં તે રોડ બનાવી દો. તો તમારી જમીન નહીં આપણી જમીન ખરી પણ હેડવા વાળા ઘણા હિવમ એટલે એના માટે રોડ ના બનાવે ચોખ્ખી વાત. તારી લ્યા હું કરે લ્યા ખરાબ બફોરો ના પાવડા ડીગી રહ્યો લ્યા. હા એ હમું રાખો લ્યા ચડો તાય. ખરેખર મજા આવી ગઈ લ્યા મજા આવી ગયું. ગરમ ગરમ રોટલો અને ડાઢો ખેતરનો વાયરો વાહ વાહ અને ગરમ કઢી હતી મારી ઓળશી અને એમાંય પાછું જીરેડેલું હતું બેસનું. આવ તો કોઈ દાડો પેલા શહેરમાં રહે સિટીઓમાં પેલા સાહેબે બેસી ને ઓફિસમાં એસીઓમાં એ કોઈ દાડો નહીં બાળતા એવું ખાવાની આપણે ગામડામાં જ મજા ના ખેતરમાં આવે ને એને ખબર પડે કે ચો ડાઢો વાયરો આવે. અલ્યા આખો દાડી મારા ઓળશી કોમ્પ્યુટરમાં તાચીને રોય એના કરતી હારું ભાગી ના તે કોઈ ખેડમ પૈસા ભાળો એના 50,000 પાળી તો આપણે લાખ રૂપિયા પાળો. સૂત્રો તો સાચું જ છે જય જવાન જય કિસાન. લાવ પાણી પીવા જવા દો મને. ખરેખર એડા બાબા તો 8 નંબર બાબા જોરદાર થયો મારા છે. લાવજો હાથ પગ ધોઈ હું જાઉં હું તો રાતના જ આવવું પડશે રોજડો આવે ને મારા છે તો માળે બચીને થઈ જાય હાથ તો ધોરાઈ ગયા. અમે ચૂઠી બેઠી અમે ખેતરમાં લમણ નહીં મળતો ઊંઘવા દો. હાય થાકી જો વાત તો સુઈ જો થોડી વાર એટલે થાક ઉતરી જા મારો. ના બાપ તો લ્યા હવે લે મારા ઓળશે એંડા લ્યા હમું રાખો કે લ્યા તમારે પગાર શું આલુ હો તો હમા હેડો લ્યા આટલી જગ્યા આટલી હવે હેડો તો હેડો ના ડીરો શેર તમે મમ ફરી ભાઈ રેવા દે માડા ફરી હેડો માડા ફરી હેડો કોણ હા લે હેડો હેડો બાક્ષી તો ઓ મેડો હા હા હેડજો આગળ તો રે ભાઈ અંકા નહીં હોય નહીં હેડાવા ના લે આગળ મજૂરી ના એમ તો 300 રૂપિયા ગણાય એમાં 300 રૂપિયા નહીં આલો તો 50 રૂપિયા દાલ્યો ના જાણે હાલ બારો હમો એટલે ચાલો હા શીશા પૈસાનું કીધું એટલે મારા ઓળખા હમા હેડ્યા આટલી કડા હમા નતા હેડતા એટલે તો એ જબરદસ્ત લે મજૂરિયા હો. યા રોમજી જોઈ છે લે રોમજી એ રોમજી આ રોમજી ના હાથ તપાસ ક્યો લે રોમજી બોલતા નહીં હેડો કર લ્યા હેડો કનો બચારા મજૂરી કરતા હશી રે બચારો નહીં લ્યા એ બાપડો છે આપણો ભાજ્યો છે લ્યા રોમજી કાકા લ્યા મારા લાખ રૂપિયા થી લઈને જતો ના રે મારો એ ઉભી રે ભાઈ બાળતો નહીં યાર ગોઈંગ ટુ ઇન્ડિયા તો ખોવાઈ જાય મજૂરોને મારા ઓળખ્યા મજૂરે કરી દે ગોઈંગ ટુ ઇન્ડિયા એડ ભાઈ બસ આપડા થાર લઈને આવત ન હોય તો સારું હોત. અલે હેલિકોપ્ટર એટલે તારો બા થાર દા હેડ એટલા માટે ખેડતા ઉપરથી હેલિકોપ્ટર લઈને આવત તો રમતી જતો બસ. હા એ તો કહે સી તો ખરા જ હોય કણ આટલા મને આપણે હવે આવો ને હા તો ડાયરેક્ટ હેલિકોપ્ટર તું ખોળવા જાય હા આપણે જીએ તાઈને ના હેડો આ લંકા રાખો મારા કને જાય ના ના શે ઠોકવા દે આપણે બે હોય રહીએ નથી બીક લાગે હું ખોળવા દઉં લ્યા બતા તું જા લ્યા હા હું જાઉં રાઈટ
એ તું પકડી રાખ. હું તે રીતે પકડું. તું પકડ, હું પકડી રહ્યો નહીં. આ તો તમે પકડી લો હું હેડું. લેટ. એ રેલગાડી આઈ મુ. એટલે એ શેઠ મને કેમ આગળ કાઢ્યો તમે? એટલે ભૂંડ ભૂંડ આવતા હોય ને હા. તો પેલા તને ઠોકારી પછી મને. એટલે કર આ તારી રોમજી તો હોય ઉરાય એટલે પેલો જીજો લે સજોડો. ઈ સામે વાર ઉઠાડજે ઉઠાડજે ભાઈ ઉઠાડજે. ઉભા રહો. એ ગાડી જડી પહોંચી ગઈ. इससे सामने जो खूब जाते हैं. उठिया उठिया उठो उंगे उंडिया. रामजी काका उठियो. रामजी काका कोई इंडिया. એટલે હમો તો લે જાકે લે હોયથી. વાર સેટ આય. તાર સેટ આય. એટલે મારો શૂટ તો બાંગ્લાદેશ રે. જાન ભાઈ તું અહીંથી ગમે તો મને ઊંઘવા દે, મારો રાતના ઉજાગરો. रामजी काका. अब सेट नहीं दिखाता था हम दीदी. हम दीदी. એટલે હોમ જ જોઉં છું. अब अगल अब. ભાઈ એ ઓય ઓય हाँ. આવો શૂટ આવો. ખબર નહીં પડતી ગોઈંગ ટુ ઇન્ડિયા વાળી કઈની વાત ની ગોઈંગ ટુ ઇન્ડિયા કરી દી. દેખાડ કે દેખાડ. बाजी जी बदल. ચાલો કોમ ચોર છે આર્યું. પૈસા કોમ નું નહીં. શેઠ પેલો જો જાય એ કોઈ કોમ નું નહીં લ્યા. મજૂરી બજૂરી નહીં આલો ઘેર નીકળી જાય. 1 રૂપિયા इंडिया 300 रुपया लेगा. 1 રૂપિયા નહીં મળે. 300 रुपया. 3 રૂપિયા તને ના મળી. પેલું હારો મારે. क्यों? ચમ શેઠ તે હતા ને ગાઈ જાત તમે બોલ્યું. બંધ લે. ખબર નહીં પડતી વચ્ચે ડફાળા કરી દે સાહેબ. ચૂપ. બસ આ હુરવાના હું તમને પૈસા આલું લે. હા શેઠ થાક લાગ્યો પણ ભાગે રહ્યા હોય તો મજૂરી કરવી પડે. हाँ करिंदा है बेचारा. गोइंग टू इंडिया. ખબર નહીં પડતી લ્યા. ખબર નહીં પડતી. ખબર નહીં પડતી ઓમ વચ્ચે લપાકા કરા. મારું મજૂરી કે મારો શેઠ દીધું. चल. मजूरी हूँ. તો ઉભું રહે છે 300 रुपया. ભાઈ 300 રૂપિયા માંગે છે. તો ખાધું. વાહ વાહ. તો કોમે લાગી તો તને આ બધું ખોરી નાખો. ઈંડા હમા થાવા જોઈ મારે. इंडा नहीं एरंडा. તું કળ કરી દે ભાઈ. જમી મારી છે બધું મારું છે તો તારે જો વચમાં લપાકા કરવાના આવી. मुँह तार सेवक नहीं. તે સેવક હોય તો મારા ઉપરી થોડો ગીલ્યા ના કે એકી થાપેનો દોત પાડી ગયો અમને પા. પત્રકાર હતા ને પત્રકાર. પત્રકાર લઈ લ્યા 300 રૂપિયા મજૂરી. 300 રૂપિયાનો પણ હમ થઈ ગયો. પણ આવું હતું ખબર રાતના રોજડાવી અને આખો દાડી મથું મારું છું તોય મારું છું ઊંઘવા નહીં મળતું શેઠ આખો દાડી મને. अभी आता बरोबर. પૈસા તમારે બેંકમાં નહીં ભરવાની શેઠ. તમે આખો દાડી ઓફિસમાં જઈને હુઈ રહો કોમ્પ્યુટર પર ઓમ હશે ગાડીનું अभी आता. ઓમ ડોળા કરીને તાકી રહ્યા હોય. કોમ્પ્યુટર મફત નહીં યાર. તો શેઠ આઈને મથો તાણે ખબર પડે ખેતી ચેવી રીતે થાય મફત થોડી થાય. 5 વર્ષ પહેલા હું જ ખેતી કરતો. મેં બળજેથી હળે આચેલો છે બધું કરેલું અને હવે ટ્રેક્ટરથી બધી ખેતી થાય. હવે ટેકનોલોજી ખેતી થઈ ગઈ છે. પહેલા અમે गोइंग टू इंडिया तुम्हें पता नहीं चलेगा. तुम सुनो की बात. અહીંયા ગાંડા કમળે ફોન મળ્યો તોડી જાય છે લ્યા હમણાં ફૂલો વાળી. 800 છે અરે 800 हाथ से उतार. ગુજરાતી બોલે છે તમે કેવું ભાષા બોલો તોસડી સમજાત નહીં. તોસડી નહીં બોલતો તો લ્યા આજથી હોય ના હાથે કોમે લાગી જાય. ना आपने तो 300 रुपया लेगा. ગાડી ગાડી લેવાની મળે આજથી. ના, ના, ના. શેઠ ना ना ना. તમે કોણ આખો દાડી મજૂરી નહીં કરતો. ઓય આવો ઓય આવો મારે બતાવો ઓય આવો. તમે એવું કહેતા હતા 7 નંબર બિયારણો 7 નંબર આ 8 નંબર બિયારણ વાવ્યું. આ માળ જોજો કેવા આઈડા છે એમનો જબર ઈ એંડા મફત થોડા તો મજૂરી કરી છે. પણ પેલું ખાતર કુકડાનું રે ને નાખી દે. કુકડાનું ખાતર નાખ્યું બધું નાખ્યું પણ શેઠ એક વાત નક્કી કે તમે હિસાબો લોચો ના મારતા વા. એટલે કોઈના રૂપિયા પાડ્યા નહીં લે. એવા રૂપિયા પાડ્યા હોત તો આટલા આગળ ના વધ્યા હોત. ના પાડા દસી. તમારે શી વખત બોલો કે તું લે વही મજૂરી કરી કેટલા રૂપિયા આલ્યો? આજથી તું નીકળ. કેટલા રૂપિયા આલજો? શેઠ તાર એ ભાઈ એક માર 500 રૂપિયા નહીં 500 રૂપિયા લેगा. તો તું ઘેર જતો રે. મારે જરૂર જ ઘેર તો સ્કોર્પિયો મેળવા વાળો. સ્કોર્પિયો પણ એના ટાયર માં એના બેલવા આવે તું ને શેઠ. હા એના પત્તાની કેટલો વિકાસ કરે છે આ વિડિયો. સાચી વાત છે. મફત મજૂરી થોડી જાય
પાણી પરસો પડી ગયું બધું અમારું એકણ એકણ. હેડ ભાઈ કશો વાંધો નહીં, આ દિવાળી આવે 2 દાડા તહેવાર કરો ચલો શેઠ. અને મજૂરી કરજો, બરાબર? રેડી? રેડી જ છે શેઠ. હા. પણ હું કહું હા. આ જરા દિવાળી ને પૈસા આલજો, મારે પૈસાની જરૂર છે આખો. અલ્યા લાખ રૂપિયા તો આલ્યા કેટલા આલુ આખો દાડો? 50,000 ની જરૂર છે શેઠ મારે. 50,000 જોઈએ ને કાં હિસાબ 5 વાર રહીએ તો પટે એમ નહીં. હાલ તારે જોઈએ આલુ લાખ રૂપિયા તને વાત છે. શેઠ. આ તમને ખબર નહીં, આ 8 નંબર એડાય ને પ્રખ્યાત છે. 8 લાખ ના થઈ જશે, 8 લાખ ના. 8 લાખ ના 32 લાખ ના થાય તાર. 32 લાખ ના. અલ્યા 32 લાખ ના ના થાય તું રહેવા દે હવે. હવે થોડી શેઠ, નાની હું વાત કહું, તાણે. ઓનામ હોય, મારા બિયારણ, ખર્ચો બધું ના ગણવાનું. સાચી વાત શેઠ. સાચી વાત, સાચી વાત, સાચી વાત. મારા 50,000 ની ડૂબી લાવી છે. ડોબી લાબી? ઓવા ડૂબું ડોબી ડૂબું જેવી આવે? બેસ લાવી છે. એટલા બી એમ કે કંટાળી. ગોઈંગ ટુ ઇન્ડિયા ન ખબર પડે. એટલે તારો બા ઇન્ડિયામાં જ રહેતો હતો, તાને કોઈ નતો બાંગ્લાદેશમાં નતો રહેતો. પાતો તમે પર. ચાઇનામાં ના રહેતા? આ નોકરી થી શેઠ. હા, હું કહું મારા ને ભેંસ લાવી છે અને ભેંસ લાવી હા. અને એડમ બધ દેવી. હા બરોબર. એટલે હું ખબર કરશે આળો આળો ખા ને એડમ પત્તન નહીં અડ અને માળ નહીં અડ. તો પણ મારા ખાલી એડા એડા જ જણા રહી. ઈંડા ભાજી નાખતો. ઇન્ડિયા ની સાહેબ એડા ની વાત કરો તમે. એડા ની ભાગા અને ભાગશે ને તેને 4 માળે અંગાત ફૂટશે એવા એડા ભાગશે. કોઈ જણા પોતા નહીં ભાગે એડા. તો એટલે બનાવવાના ધંધા બંધ કરો. મેં વાયુ છે, બધું કર્યું છે, અને હવે તમે મને બનાવવા નીકળી પડ્યા લે આજકાલના. શેઠ ઓમ આવો તમે. ઓમ આવજો. ઓમ આવો. હું અહીંયા આવો. ઓમ આવો ને તમે. આ એડા ભાજ્યા નહીં, આ એડા ભાજ્યા નહીં તો ચવા દાળ વગર નહીં પડ્યા. આમ પેલા એડા માળ્યો આવી ગઈ એ ભાજેલા એડા એ ચા મસ્ત થયા. એટલે હું એમ કહું કોના પર બે શેડ છે પગ એનો પડશે ને તો ભાજેલો એડો ચો થાય 4 માળે ઊંઘાત ફૂટશે ને આમાં પોચો ફૂટશે ને બધું ફૂટશે. કશો વાંધો નહીં, પણ આ ખોરી નાખજો પેલા. શેડ આ ખોળ થઈ ગયું, એ બધું ખોળ ના હોવું જોઈએ પહેલી વાત. ફોન નહીં હોય મને 50,000 આલો હું કાલ જઈને બેસી લેતા હું. આમાં ચરાવ બધ દઉં. શું કેવું થાય? તારે ભેજ ચરાવી ગમે તે, હું 10 દાડે ચેડી વડી ઓટો મારે તો મારા ઈંડાનો નુકસાન હશે તો પૈસા તારે ઉભા મેળવા પડે. ઉભા ના સાહેબ બેઠા બેઠા મિલજો ભાઈ. ઉભા પાછું તારે ડોબીને ડોબું પછી જતું રહેશે પાછું. ગોઈંગ ટુ ઇન્ડિયા શેઠ ઓય આવજો તમે. ઓય આવજો તમને વિશ્વાસ નહીં આવતો. અલ્યા કેટલો વિશ્વાસ લાભો લ્યા. આ જુઓ આ ટ્રેક્ટર હેડ્યા તે એડા ભાઈ ગયા. હા, આ બળી જા જુઓ. એ ટ્રેક્ટર કોની હાથે લે આવે? કોની આ છે તમે મિલાતા માણસો અને આ એડા એમણા ભાઈ જતા ટ્રેક્ટર ની હાથે. આ એને ચોડી માર્યો આવી દીજો આ દીજો. એટલે હું કહું કે આ એડા પર ટ્રેક્ટર હેડ્યું તો તમને એ ના દેખાવું અને મારી બે સાડે તે તમને દેખાય બધું. આવું થોડું ચાલતું છે. ગોઈંગ ટુ ઇન્ડિયા ન ખબર પડે. તું કળ કરી જાય ને કઈ ઈંડાનું ઝાપટાય હમણાં. તો તાર જાવ તો જો મોડું થતું હોય. મોટ તોડી નાખે તાર. એટલે પેલો કેટલા જોઈ લે ખોળવા જતો કે રોમજી કાકા કરતો હોય. તો ભૂંડે નાહી નહીં દીધો. જોતા હો આ શેઠ. કાલે આવી જાજે લે, પૈસા લઈ જાજે. હા અને આપજે શેઠ તાને. હા, અને પેલા નંગા કમ્પ્લીટ કરીને લઈ જાજો. ગોઈંગ ટુ ઇન્ડિયા. સારું હોય જ રાખવાનું, ઇન્ડિયામાં જ રાખવાનું. શેઠ એ આવજો તાને મને હું થોડી વાર ઉજા કરો કે મારે તો ઊંઘું. પૂરો કરા થઈ જા. એ સારું આવજો શેઠ. યાર તો દેખાતો નહીં મારો. એટલે તું જો લે અરે સનેડો મારો ઓછો. એટલે પેલા રોમજી કીધું તો લ્યા મારા આવું થવાનું લ્યા. હા, સનેડો તો આ હુઈ ગયો લ્યા. એ રોમજી, એટલે રોમજી કયો લ્યા? એટલે એ ખારે એટલે મારું ઊભું કર કે લ્યા. ઊભું કર કે નો ઊભું કર કે ભાઈ. પટી ગયો આજે. તોય પટી ગયો છે લ્યા, હુઈ ગયો હારે મને લાગે. એ હું કઈ ગઈ ખારે. હા, ઊભો છે લ્યા. લે ઓમાં હાલ. લે તું કરે લે. હા, હું તો ગેડે તોડી નાખી લે મને લાગે ક્યાં. ઉભો થા લે. રેડી થઈ લ્યા. ઉભો થા લે. અંકા હેડો કનો મને ઠોચો લાગે એવું લાગે. ભૂંડે થોડો છે ને મને હાલ ઠોકાઈ ગયો. તું હેડ ભાઈ મને ઉભો કરજે. હેડ છે મને ઘેર લઈ દે. હેડી ગોઈંગ ટુ ઇન્ડિયા વર્સિસ ઇન્ડિયા. ચલો બે. નાટક કરવાના થોય હોય ભાજી ગયો છે નારી.
इंडिया में तुम्हें जाना है? हेट चलो मैं नहीं जाता हूँ इंडिया में नहीं, अंग्रेज ले जाता हूँ। चलो पाकिस्तान के बॉर्डर में। તને માર ગોળી અને હેડો અને દવાખાને લઈ દે. આ ભાજી ગયું છે લ્યા.